તો નમસ્કાર મિત્રો, ફરીથી એક વખત તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર। તો આજના વિડીયોની અંદર આપણે આપણું જન્મ પ્રમાણપત્ર અથવા મરણ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કઈ રીતે કરવું એ આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જે પણ મિત્રો ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય। તો મિત્રો, સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની અંદર કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। એની અંદર ટાઈપ કરવાનું છે CRS પોર્ટલ। એટલું ટાઈપ કરતાં જે પેલી વેબસાઇટ આવે એને ઓપન કરી લેવાની છે। ઓપન થશે એટલે અહીંયા તમને લોગિન નામનો ઓપ્શન જોવા મળે છે। એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા જનરલ પબ્લિક છે એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એની ઉપર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તમારે અહીંયા લોગિન કરવાનું રહેશે। જો તમે આની અંદર રજિસ્ટ્રેશન ના કરેલું હોય અને જન્મ તારીખના દાખલાની અરજી ના કરેલી હોય તો અહીંયા તમારે નીચે સાઇનઅપનું ઓપ્શન આપેલો છે, એની ઉપર ક્લિક કરીને તમારે તમારું રજિસ્ટ્રેશન કરવાનું છે। એનો વિડીયો આપણે ઓલરેડી આપણી ચેનલમાં મૂકેલો છે, તો એ વિડીયો જોઈ લેજો। આપણે જન્મ તારીખના દાખલાની અરજી કઈ રીતે કરવી એ વિડીયો પણ બનાવેલો છે। તો આપણે અરજી થઈ ગયા બાદ અહીંયા આપણે લોગિન કરવાનું છે। તો તમે જે નંબરથી રજિસ્ટ્રેશન કર્યું હતું એ નંબરથી અહીંયા તમારે લોગિન કરવાનું રહેશે। તો હું અહીંયા લોગિન કરી લઉં છું। લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર એક OTP આવી જશે। એ OTP અહીંયા ફિલ કરી દેવાનો છે। તો હું OTP લખી લઉં છું। OTP લખશો એટલે આ રીતનું તમને એક ડેશબોર્ડ જોવા મળે છે, જ્યાં તમને નીચેની સાઈડ ઘણા ઓપ્શન આપેલા છે। તો પહેલો ઓપ્શન છે સેલ્ફ રિપોર્ટેડ એપ્લિકેશન। તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમે જેટલી એપ્લિકેશન કરેલી હશે એટલી તમને અહીંયા બતાવશે, ને એની અંદર તમને એ પણ બતાવશે જેટલી અરજી તમારી અપ્રૂવ થઈ હશે એ પણ બતાવશે। તો અહીંયા મારી 2 અરજી છે અપ્રૂવ થઈ ગઈ છે, તો એની સામે ડાઉનલોડનું બટન આપેલું છે। તો એની ઉપર હું ક્લિક કરીશ એટલે મારો જે જન્મ તારીખનો દાખલો છે એ PDF ફોર્મેટની અંદર ડાઉનલોડ થઈ જશે, જ્યાં તમે એની પ્રિન્ટ આઉટ પણ કઢાવી શકશો। તો આ રીતે મિત્રો તમે તમારો જે જન્મ તારીખનો દાખલો છે એ ડાઉનલોડ કરી શકો છો। અને સાથે સાથે આ એક એપ્લિકેશન અહીંયા આપેલી છે, તો એનું સ્ટેટસ જોવું હોય તો અહીંયા નીચે એક ઓપ્શન આપેલો છે એપ્લિકેશન ફ્લો। તો એની પર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને બતાવશે કે તમારી એપ્લિકેશન હજી અપ્રૂવ નથી થઈ, પ્રોસેસની અંદર છે। તો અમુક એપ્લિકેશન તમારી રિજેક્ટ થઈ ગઈ હોય તો એ જોવા માટે અહીંયા સાઈડમાં આપણને ઓપ્શન આપેલો છે રિજેક્ટ એપ્લિકેશન। તો એની ઉપર ક્લિક કરીશ એટલે અહીંયા આપણે જોવા મળશે એપ્લિકેશન રિજેક્ટેડ। તો એ પણ તમારે જોઈ લેવાનું છે। તમારી એપ્લિકેશન રિજેક્ટ થઈ હશે તો તમે એ ડાઉનલોડ કરી શકશો નહીં। તો તમારે ડાઉનલોડ કરવું હોય તો સેલ્ફ રિપોર્ટેડ એપ્લિકેશનની અંદર જઈને ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારે જે જન્મ તારીખનો દાખલો છે એ ડાઉનલોડ થઈ જશે। તો આ રીતે મિત્રો તમે ઘર બેઠા તમારા મોબાઈલથી જન્મ તારીખનો દાખલો ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય। ફરીથી મળશું એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।